નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આશીષ પટેલ. તમારી સમક્ષ આજે એક નવો ટોપિક લઈને આવ્યો છું કે જેનું નામ છે ધોરણ 10 માં વિજ્ઞાન વિષયની તૈયારી કઈ રીતે કરવી. અત્યારનો સમય જુઓ તો આજની તારીખને અનુલક્ષીને તમારી પાસે પેપરની તૈયારી કરવા માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. હવે આ ઓછા સમયગાળામાં થાય છે શું? ઘણા વિદ્યાર્થીઓ ફક્ત મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપો ઇન્ટરનેટમાં સર્ચ કરતા હોય. ઘણા બધા સરને પૂછતા હોય સર આમાં કયા ક્વેશ્ચન પૂછાય છે, ગયા વર્ષના પેપરમાં શું પૂછાણું, આમાં શું થયું, પેલું શું થયું. પણ બેટા આવી ભૂલ કોઈ દિવસ કરવાની નથી. જૂના બધા સ્ટુડન્ટે આવું કરેલું છે. બોર્ડનું પેપર નીકળશે ત્યારે ક્યાંથી અને કઈ રીતે નીકળે કાંઈ ખબર ન હોય. પછી હાથમાં શું આવે, ભાઈ અમે તો આઈએમપી પ્રશ્ન કર્યા હતા એમાંથી તો કાંઈ ન હોય. તો આપણે એવું કાંઈ કરવાનું નથી. જેટલી પ્રિપેરેશન તમે કરી છે એ બધી પરફેક્ટ કરો. આજના લેક્ચરની અંદર હું તમને જણાવીશ કે કયા ચેપ્ટર તમારે કરવા જોઈએ, કયા ચેપ્ટર ના કરવા જોઈએ, કયાનો કેટલો ગુણભાર છે. અને બીજું ખાસ તમારા માટે જે પ્લસ પોઈન્ટ છે એ છે આ વર્ષનું પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો, આ વખતનું પ્રશ્નપત્ર તો જુઓ તમારું કેટલું સરળ કરી નાખ્યું. એ પ્રશ્નપત્ર જ હું તમને આજ ખાસ સમજાવવાનો છું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે, 2 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કરવા, 3 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કરવા, 4 માર્કના પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી કરવા. બરાબર? અને ખાસ ઘણી વખત પૂછાયેલા પ્રશ્નો કયા છે. તો વિડિયોને લાસ્ટ સુધી જોશો. છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, રેડી ફોર સાયન્સ માટેના મુખ્ય મુદ્દા જે છે આપણે આ વિડિયોની અંદર જેની ચર્ચા કરવાની છે. મુખ્ય મુદ્દાઓમાં પહેલું તમને આપેલું છે કે બોર્ડના પ્રશ્નપત્રનું પરિરૂપ બરાબર સમજો. બોર્ડનું જે પ્રશ્નપત્ર નવી પેપર સ્ટાઇલ જે આ વર્ષ માટે તમને આપેલી છે, 30% સિલેબસ તમારો કટ કરેલો છે. તો એ 30% સિલેબસમાં કયા ટોપિક રાખેલા છે, કયા ટોપિક્સ કટ કરેલા છે, બરાબર? ઈ વસ્તુ ખાસ જે લોકો પાસે પીડીએફ નો હોય તો આપણી ગુજરાત બોર્ડની સાઇટમાંથી એ પીડીએફ ડાઉનલોડ કરી લેવી કે કયો સિલેબસ રાખેલો છે અને કયો સિલેબસ કટ કરેલો છે. ખાસ સિલેબસ કટ વાળા ક્વેશ્ચન આપણે કરવાના થતા નથી. બીજું, પેપર સ્ટાઇલ શું મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પેપર સ્ટાઇલ તો જુઓ આ વખતની એટલી સરળ છે ને કે પહેલા તમારે શું હતું કે 12 નો પ્રશ્ન હોય તો એના અથવામાં 12 નો પ્રશ્ન લખવાનો. હવે એ બે જ પ્રશ્ન આપણને ન આવડતા હોય શું કરવું. પણ આ વખતની પેપર સ્ટાઇલમાં તમારે પ્રશ્નો 2 માર્કના ટોટલ તમને 12 પ્રશ્ન આપેલા છે. 12 માંથી તમને જે આવડે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના. કેવી મસ્ત પેપર છે. તો પહેલું, ઘણા વિદ્યાર્થીઓને જે નથી ખબર તો એ પેપર સ્ટાઇલ આપણે ખાસ સમજવાની છે. એટલે પહેલું છે બોર્ડના પ્રશ્નપત્રનું પરિરૂપ સમજો. એ આપણે સમજશું. બીજો ટોપિક છે હોશિયાર વિદ્યાર્થીઓ જો 80 માંથી 80 ગુણ લાવવા હોય તો કઈ રીતે પ્રિપેરેશન કરવી. એના માટેની સ્માર્ટ ટ્રિક્સ શું છે, કયા કયા ક્વેશ્ચન કરવા, શેના ઉપર ભાર વધારે મૂકવો, એની ચર્ચા કરશું. ત્રીજો પોઈન્ટ, ફક્ત પાસ થવું હોય તો કયા પ્રકરણ કરવા. હા, આ ટોપિક બધા માટે નથી પણ સમયગાળો એટલો ખરાબ આપણે કોરોના મહામારીનો પસાર થયો છે તો આ વિડિયો એવા સ્ટુડન્ટ પણ જોતા હોય કે જેમને પૂરતું શિક્ષણ મળ્યું નથી, શાળાના ઓનલાઈન શિક્ષણમાં કાંઈ ખબર પડી નથી, માંડ અમુક ચેપ્ટર કર્યા છે, અમુક ચેપ્ટર ફાવે છે, અમુક ફાવતા નથી, અથવા તો ગયા વર્ષના રિપીટર સ્ટુડન્ટ પણ જો આ વિડિયો જોતા હોય તો એમના માટે તો આ વખતે તો ભાઈ તમારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. કેવું મસ્ત પેપર સ્ટાઇલ. આમાં જો તમે પાસ ન થાવ તો ભાઈ આ વખતે તમે લટકી ગયા. તો એવા વિદ્યાર્થીઓએ કેટલા ચેપ્ટર તમે કરશો તો એમાંથી તમારા ગુણ કવર થઈ જશે. ઈ એક ખાસ તમારે જોવાનું છે કે કયા ચેપ્ટરમાં કેટલા ગુણ. આટલા ચેપ્ટર તમે કરો એટલે સાયન્સ ની અંદર 100% પાસ. ખાસ આ મુદ્દા ઉપર ચર્ચા કરશું. અને છેલ્લે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્ન કરવા, આ ટોપિક ઉપર આપણે ખાસ મુદ્દા ચર્ચા કરશું કે કયો ટોપિક કયા ચેપ્ટરમાંથી વધારે ભાર દે. આ ચેપ્ટર છે તો આ પ્રશ્ન તમારે કરવાનો જ 100%. રેડી? આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું. પ્રથમ મુદ્દા તરફ આગળ વધીએ તો
બોર્ડનું પ્રશ્નપત્ર બરાબર સમજો. અહીંયા તમને બોર્ડનું પ્રશ્નપત્ર આપેલું છે, જુઓ. વર્ષ 2020-21 ખાસ ડાઉનલોડ કરતી વખતે જોઈ લેવું, જૂનું પ્રશ્નપત્ર ના આવી જાય. ઘણા પેપર સેટ અને ઘણા વિદ્યાર્થીઓ ખાસ રિપીટર માટે હજી જૂના પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયારી કરતા હોય છે. તો આ વખતે તમારી પેપર સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે, પ્રકરણ દીઠ ગુણભાર પણ બદલાનો છે. તો નવું જે બોર્ડનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે એ આ રીતનું કંઈક આપેલું છે તમને. એમાં ઉપરના મુદ્દા આપણે ખાસ જોવાની જરૂર નથી. ખાસ જે જોવાની જરૂર છે એ પ્રકરણ દીઠ ગુણભાર અને એની પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ શું છે એ આપણે આની પછી ચર્ચા કરીએ. તો પહેલા આપણે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર. તો આ વખતે તમે જુઓ તો પ્રકરણ દીઠ ગુણભારમાં 2 કોલમ તમને આપેલી છે. પહેલી કોલમ તમને આપેલી છે જનરલ વિકલ્પ વિનાની કોલમ, એટલે કે ટોટલ ચેપ્ટર જે છે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય એ જનરલ વિકલ્પ વિનાની કોલમ. એટલે આટલા માર્કનું આ ચેપ્ટરમાંથી તો કમ્પલસરી પૂછાશે. બીજી કોલમ જે છે જનરલ વિકલ્પ સાથે, એમાં શું છે તો કે અથવા વાળા જે પ્રશ્ન આવે એ અથવા વાળા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી તમારે પૂછવા, એટલે કે અથવા સહિતનું. એટલે બોર્ડનું જે પેપર જે છે એ ટોટલ તમારે હોય 80 માર્કનું. ટોટલ પેપર જે છે એ આપણે 80 માર્કનું, પણ તમારા હાથમાં જે પેપર આવશે એ પેપર હશે 107 માર્કનું, કે જેમાં અથવા સહિતના માર્ક્સ પણ કાઉન્ટ કરેલા છે. પેપર ક્વેશ્ચન નંબર સિરીઝ સેમ હશે. જૂના પ્રશ્નપત્રમાં તમારે શું હતું કે 15મો ક્વેશ્ચનના અથવામાં 15મો લખો, 22મા પ્રશ્નની અથવામાં 22મો લખો. આ વખતે એવું નથી. બધા પ્રશ્નપત્રનો ક્રમાંક જે છે એ સરખો જ આપેલો છે. એટલે લખતી વખતે વિદ્યાર્થી મિત્રો તમને ટોકીને કહું છું, ખાસ ધ્યાન રાખજો, નંબર સાચો લખજો. જો નંબર ખોટો લખેલો હશે અને તમે જવાબ સાચો લખેલો હશે, એટલે કે 11 નંબરનો પ્રશ્ન તમે લખો છે અને જવાબ 12માનો લખશો તો માર્ક્સ કાઉન્ટ નહીં થાય. બરાબર. અને બીજું, અથવા સહિતના પ્રશ્નો હોય તો તમને કીધેલું હશે પેપર સ્ટાઇલમાં કે આટલા પ્રશ્નમાંથી આટલા જ લખો. એ પેપર સ્ટાઇલ આની પછી આપણે જોઈએ ત્યારે હું તમને સમજાવું કે કેટલામાંથી કેટલા પ્રશ્ન લખવા. પહેલા આપણે પ્રકરણ દીઠ ગુણભાર ઉપર જોઈએ. તો જે બીજી કોલમ છે જનરલ વિકલ્પ સાથે, એ કોલમ જે છે એ બોર્ડે જે પ્રશ્નપત્રનો નમૂનો તમને મોકલેલો છે એમાં કયા કયા ચેપ્ટરમાંથી અથવા વાળા પ્રશ્ન લીધા એ આપેલું છે તમને જનરલ વિકલ્પ સાથે. પણ અહીંયા ખાસ નોંધ લખેલી છે, જુઓ કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે નહીં, પરંતુ પ્રકરણને યોગ્ય નાઈ મળે તે રીતે પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકાશે. એટલે કે જ્યારે બોર્ડનું પેપર નીકળે ત્યારે એવું જરૂરી નથી કે જનરલ વિકલ્પ સાથેના જે આ માર્ક્સ હતા એને કાઉન્ટ કરીને ગણે. નવું પેપર નીકળે તો જે પેપર કાઢ્યું છે એ પ્રશ્ન બદલી પણ શકે. એને એમ થાય કે મારા 2 માર્કનો પ્રશ્ન જે છે એ અથવા વાળો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાં પૂછવો છે, બીજા ચેપ્ટરમાંથી નથી પૂછવું, તો એ ચેન્જ કરી શકે છે. ઇટ મીન્સ કે આ પાછળની કોલમ ચેન્જ થઈ શકે છે, પણ આ કોલમ ચેન્જ થવાની નથી. આ કોલમ સેમ રહેશે, 80 માર્કની સેમ. ઓકે. તો ચાલો ટોટલ પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ. તો પહેલા 5 પ્રકરણ, એટલે કે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર છે એમાંથી ટોટલ તમારે 25 માર્કનું પૂછાય છે. દરેક પ્રકરણ દીઠ કેટલા માર્કનું છે તો અહીંયા તમને આપેલું છે પહેલા ચેપ્ટરમાંથી 4 માર્ક્સ અને 4 માર્ક્સ, એટલે અથવા વાળો ક્વેશ્ચન નથી. બીજા ચેપ્ટરમાંથી 6 માર્ક્સ અને 10 માર્ક, આમાંથી અથવા વાળો એટલે કે 4 માર્કનું એક્સ્ટ્રા પૂછાઈ શકે છે. ત્રીજા ચેપ્ટરમાંથી 5 અને 8 3 માર્કનું એક્સ્ટ્રા પૂછાઈ શકે. ચોથા પ્રકરણમાંથી 6 અને 6, આમાંથી કોઈ અથવા વાળો પ્રશ્ન નથી. અને પાંચમા ચેપ્ટરમાંથી 4 અને 6, એટલે 2 માર્કમાં આમાંથી એક્સ્ટ્રા પૂછાઈ શકે છે. બીજું, બાયોલોજીમાં આગળ વધીએ, એટલે કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનમાંથી ટોટલ વિદ્યાર્થી મિત્રો તમારે 22 માર્કનું પૂછાય છે. આ 22 માર્કમાં પ્રકરણ નંબર 6 માંથી 6 અને 10 4 માર્કનું અથવાનું એક્સ્ટ્રા આવે. પ્રકરણ નંબર 7 માંથી 5 અને 5, આમાંથી અથવા વાળો કોઈ ક્વેશ્ચન નથી. પ્રકરણ નંબર 8 માંથી 6 અને 9, એટલે કે 3 માર્કનું એક્સ્ટ્રા પૂછાઈ શકે. અને પ્રકરણ નંબર 9 માંથી 5 અને 5, એટલે કે આમાંથી તમારે કોઈ અથવા વાળો ક્વેશ્ચન નથી. આગળ વધીએ
ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ છે 10મા પ્રકરણમાંથી 6 અને 9 3 માર્કનો એક્સ્ટ્રા હોય. 11મા ચેપ્ટરમાંથી 5 અને 5 આમાં કોઈ અથવા વાળો ક્વેશ્ચન નથી. 12મા ચેપ્ટરમાંથી 6 અને 8 2 માર્કનું એક્સ્ટ્રા. 13મા પ્રકરણમાંથી 6 અને 10 એટલે કે 4 માર્કનું એક્સ્ટ્રા. પ્રકરણ નંબર 14 માંથી 4 અને 4 એમાંથી કોઈ અથવા નથી. પ્રકરણ નંબર 5 માં 3 અને 3 એમાં પણ કોઈ અથવા નથી. અને પ્રકરણ નંબર 16 3 અને 5 એમાંથી 2 માર્કનું એક્સ્ટ્રા પૂછાઈ શકે છે. તો આ જે થયું એ પ્રકરણ દીઠ ગુણભાર તમારે, એટલે કે પ્રકરણ કયા પ્રકરણમાંથી કેટલા માર્કનું પૂછાય છે. પણ મેં તમને કીધું એ રીતે ખાસ જોવું. નોંધમાં કીધેલું કે જનરલ વિકલ્પ સાથેના પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલા છે. અન્ય પ્રશ્નપત્ર અથવા તો અન્ય પેપર સેટ માટે તે અલગ પણ હોઈ શકે છે. ઓકે, એટલે કે અન્ય પ્રશ્નપત્ર માટે જનરલ વિકલ્પ માટેના જે પ્રશ્નો હોય એ અલગ હોઈ શકે છે. આ થયા પ્રકરણ દીઠ ગુણભાર. હવે ખાસ તમારા માટે આ વખતે જે વરદાન રૂપ છે એ પેપર સ્ટાઇલ. પેપર સ્ટાઇલ શું છે? તો પેપર સ્ટાઇલ તમને કંઈક આવી આપેલી છે. આ છે વિદ્યાર્થી મિત્રો તમારી પેપર સ્ટાઇલ. વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નોનો વિભાગ કે જેમાંથી 24 માર્કનું તમારે પૂછાશે. તો 24 માર્કની અંદર શું શું પૂછાય? 24 માર્કની અંદર બહુવિકલ્પ પ્રશ્નો MCQ હોય. MCQ 1 માર્ક્સના પણ હોય અને એક કરતા વધારે માર્ક્સના પણ હોય, એટલે કે જોડકા સ્વરૂપે હોઈ શકે. ખરા ખોટા આવી શકે છે. ખાલી જગ્યા હોઈ શકે, કોઈ વ્યાખ્યા હોય, સૂત્ર હોય, કોઈ એકમ પૂછાય, અતિ ટૂંક જવાબી પ્રશ્ન હોય, 1 માર્કમાં જવાબ આવતો હોય એવા પ્રશ્ન હોઈ શકે છે. પૂરું નામ પૂછાઈ શકે. પૂરું નામ શું છે? આ બધા શબ્દો પૈકી ક્રમમાં ગોઠવો કોઈ હોય, જોડકા જોડો વગેરે 1 માર્કના પ્રશ્ન 24 માર્કમાં તમારે પૂછાય અને દરેક ફરજિયાત છે. આમાં તમને કોઈ અથવા મળવાનું નથી, એટલે કે 24 પ્રશ્ન તમારે કમ્પલસરી લખવાના થાય ફરજિયાતપણે. વિભાગ બી માં ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 2 માર્કના પ્રશ્નો. અહીંયા ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ક્રમાંક તમને આપેલા છે 25 થી 36. 25 થી 36 નંબર કન્ટિન્યુ હશે. 12 પ્રશ્નો તમને આપેલા હશે કન્ટિન્યુ અને 12 માંથી તમારે કોઈ પણ 9 લખવાના છે ભાઈ. કોઈ પણ 9. પહેલા જેવું નથી કે 12માં ના અથવામાં 12મો, 14માં ના અથવામાં 14મો. 12 માંથી મન ફાવે એ 9 પ્રશ્ન તમારે લખવાના, પણ નંબર સાચો આપવાનો. ઘણા વિદ્યાર્થીઓને પાછા એવા ક્વેશ્ચન થાય કે સર પહેલા 9 પ્રશ્ન લાઈનમાં લખવાના ભાઈ, તો કે ના, તમે કોઈ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આડાઅવળા લખી શકો છો, બટ નંબર ખાસ ધ્યાન રાખવાનો. ઓકે, એટલે 12 માંથી કોઈ પણ 9 પ્રશ્ન પૂછાઈ શકે અને તમારે લખવાના છે. ઓકે, હવે એની અંદર છે ટોટલ જે વિભાગ બી તમારે 18 માર્કનો છે. તો હવે વિભાગ બી ની અંદર કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે? તો વિભાગ બી ની અંદર તમારે જે ખાસ કરવાના છે એ ચેપ્ટર નંબર હું અહીંયા નોટ ડાઉન કરું છું, તમે લખી લેજો. બરાબર. ચેપ્ટર નંબર 2 ની અંદર વિભાગ બી ની અંદર જે ચેપ્ટર તમારે કરવાના છે એ ચેપ્ટર નંબર છે 2, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 9, ચેપ્ટર નંબર 12, ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 15 અને ચેપ્ટર નંબર 16. આ સ્ક્રીનની અંદર જેટલા ચેપ્ટર તમને બતાય છે એ 2 માર્કના પ્રશ્નની અંદર તમારે કરવાના છે. એટલે 2 માર્કના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાશે તમારે. ઓકે, આ થયું વિભાગ બી ની. વિભાગ સી. વિભાગ સી માં આગળ જોઈએ
તો વિભાગ સી માં વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પ્રશ્ન નંબર છે 37 થી 45. 37 થી 45 નંબર કન્ટિન્યુ હશે. તમારે જે ક્વેશ્ચન લખવાના છે એટલે કે તમારે આમાંથી કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે. હવે 6 પ્રશ્ન તમે જે કોઈ પણ સિલેક્ટ કરો એનો નંબર સાચો આપવાનો. તમે કોઈ પણ 6 લખી શકો છો. તો આ 6 પ્રશ્ન જે છે કયા ચેપ્ટરમાંથી પૂછાય? ચેપ્ટર નંબર લખતા રહેજો. 3 ગુણના પ્રશ્ન ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 12. આટલામાંથી તમારે 3 ગુણના પ્રશ્ન પૂછાવાના છે. એટલે કે 3 ગુણના પ્રશ્ન માટે તમારે આટલા ચેપ્ટર કરવાના. આમાંથી 3 ગુણના પ્રશ્ન આવી જશે. અથવા વાળા પ્રશ્ન આવે તો અથવાના આમાંથી પણ હોઈ શકે, અથવા આની બહારના પણ હોઈ શકે. પણ આપણે આ કરેલા હોય એટલે ચેપ્ટર આપણા કવર થઈ જાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વિભાગ ડી તરફ આગળ વધીએ. તો વિભાગ ડી માં પ્રશ્ન નંબર છે તમારે 46 થી 53. એટલે ટોટલ તમને 8 પ્રશ્ન આપેલા હશે. આ 8 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. કોઈ પણ કેટલા લખવાના છે? 5. તો આના માટેના ચેપ્ટર ફટાફટ લખી લેજો. ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 11 અને ચેપ્ટર નંબર 13. આટલા જ પ્રકરણ ખાલી તમારે 4 ગુણના પ્રશ્ન માટે કરવાના છે. 4 ગુણના પ્રશ્ન અથવા સહિત અથવા વગર આમાંથી તમારે પૂછાય છે. ઓકે, એટલે આ ચેપ્ટર વાઇઝ થયા પ્રશ્ન. એટલે પહેલો પોઈન્ટ જે છે બોર્ડનું પ્રશ્નપત્ર બરાબર સમજો. આ પોઈન્ટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ચાલો નેક્સ્ટ, હોશિયાર વિદ્યાર્થીઓએ 90 પ્લસ જો સ્કોર કરવો હોય તો એના માટે શું કરવાની જરૂર છે? ખાસ આ સમજજો ટોપિક તમે. હોશિયાર વિદ્યાર્થીઓએ હેતુલક્ષી પ્રશ્નોની ખાસ તૈયારી કરવી. હોશિયાર વિદ્યાર્થીઓનો વાંધો શું પડે છે? મોટા પ્રશ્ન બધા ફાવતા હોય. 2 માર્કના ફાવે, 3 માર્કના ફાવે, 4 માર્કના ફાવે, બધા ફાવશે. પણ ખાસ એમને 1-1 માર્કના જે ટેક્સ્ટ બુકની અંદરથી પ્રશ્નો આવે છે ને એ ફાવતા નથી. એટલે તમે ખાસ ફોકસ ટેક્સ્ટ બુક ઉપર કરો. બધા મટીરીયલ સાઈડમાં મૂકી દો. ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ લાઈન ટુ લાઈન બધા જ વર્ડ્સ વાંચતા જાઓ. કારણ કે આગળનું તો તમારે કવર થઈ ગયું છે. તો ખાસ તમારે આ ટોપિક ઉપર ધ્યાન આપવાની જરૂર છે કે હેતુલક્ષી પ્રશ્નોની બને એટલી વધારે તૈયારી કરો. અલગ અલગ પેપર સેટની પણ તૈયારી કરો કે કયો ક્વેશ્ચન 1 માર્કમાં કઈ રીતે પૂછાય, જોડકા સ્વરૂપે કઈ રીતે પૂછાય, ખાલી જગ્યા સ્વરૂપે કઈ રીતે પૂછાય છે, ખરા ખોટા સ્વરૂપે કઈ રીતે પૂછાય, કોની વ્યાખ્યા પૂછાઈ શકે છે. એટલે 1 માર્કના પ્રશ્નોની ખાસ તૈયારી કરો. બીજું, વાંચવા કરતા લખવાની ટેવ વધારે પાડો. તમે ક્વેશ્ચન વાંચશો તો તમને આવડશે, મોઢે બોલશો તોય આવડશે, પણ લખવા બેસો એટલે 2-3 શબ્દ ગપચાઈ જાય. એટલે જે ક્વેશ્ચન તમને આવડે છે એ બધી લખવાની પ્રેક્ટિસ કરો. જેટલા ક્વેશ્ચન આવડે છે 1 ટાઈમ્સ એટલીસ્ટ સાયન્સની અંદર જેટલા પ્રશ્ન છે બધા અત્યારે લખાઈ જવા જોઈએ તમારે. બધાની લખવાની પ્રેક્ટિસ ખાસ પાડશો. રેડી? બીજી વસ્તુ છે, ઓછામાં ઓછા જેટલા બને એટલા 10 પ્રશ્નપત્ર સમયસર પૂરા કરવાની પ્રેક્ટિસ કરો. સમયસર મીન્સ કે 3 કલાકની અંદર તમારે ઘરે બેસવાનું. કોઈ પણ ટાઈમે તમારે કોઈ પણ ટાઈમે જ્યારે તમે લખવાની શરૂઆત કરો ત્યારે ઘડિયાળમાં ટાઈમ જોઈ લેવાનો. 3 કલાક થાય એટલે તમારું પેપર પૂરું થઈ જવું જોઈએ. અને 3 કલાકમાં જો બાકી રહે તો તમારે જોવાનું કે મારે કેટલા બાકી રહ્યા, કયા પ્રશ્ન બાકી રહ્યા, કેમ બાકી રહ્યા. તો આવતી વખતે પછી એનું શું કરશું, એનો કઈ રીતે સમય બચાવવો, કયા ક્વેશ્ચનમાં મારે વધારે ઝડપ રાખવાની જરૂર છે. એના માટે ખાસ જોતા જાઓ તમે કે મારે વિભાગ A લખતા માટે કેટલો સમય લાગે છે, વિભાગ B માટે કેટલો સમય લાગે છે, વિભાગ C માં મારે કેટલો સમય પસાર થાય છે અને વિભાગ D માં કેટલો પસાર થાય છે. બધાયનું ટાઈમ શેડ્યુલ અત્યારથી સેટ કરી નાખો તમે. એટલે બોર્ડના પેપર વખતે તમને ડાયરેક્ટ ખ્યાલ આવે કે મારે વિભાગ A આટલા સમયમાં પૂરો કરવાનો, B આટલામાં, C આટલામાં અને D આટલા સમયમાં. ઓકે, બીજું છે કે ખાલી પાસ થવું હોય ભાઈ તો સ્ક્રીન ઉપર દેખાય છે આ ચેપ્ટર મગજમાં ફિટ કરી દો. રિપીટર વિદ્યાર્થીઓને પાસ થવા વાળા આટલા ચેપ્ટર કરશો. જુઓ તમે આટલા ચેપ્ટરની અંદર તમે જુઓ તો પ્રકરણ નંબર 2 આપણે 10 માર્કનું છે, પ્રકરણ નંબર 6 10 માર્કનું છે, પ્રકરણ નંબર 8 9 માર્કનું છે, પ્રકરણ નંબર 10 9 માર્કનું છે,
પ્રકરણ નંબર 13 10 માર્કનું છે, પ્રકરણ નંબર 16 5 માર્કનું છે. ટોટલ માર્ક્સ તમે કાઉન્ટ કરો 53 53 માર્ક થયા. પાસ થઈને વધારે નીકળી જાય 50 પ્લસ. ખાલી આટલા ચેપ્ટર્સ તમે કરશો તો તમારા માર્ક્સ કેટલા થાય છે 50 પ્લસ. તો આટલા ચેપ્ટર તમે પરફેક્ટ, પણ આટલા ચેપ્ટર જે તમે કરો એ પરફેક્ટ થવા જોઈએ તમારે. પછી આ ચેપ્ટરનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ. આ સિવાયના ભલે તમને ન આવડે, પણ આટલા ચેપ્ટર જો પરફેક્ટ કરી નાખશો, આટલા ચેપ્ટર તમને આવડતા જ હશે કમ્પલસરી. બરાબર? હજી એકવાર લખવા હોય તો લખી લીજો આ ચેપ્ટર્સ. આટલા ચેપ્ટર જો પરફેક્ટ તમે કરી નાખો અને આટલા ચેપ્ટર જો તમને આવડતા જ હશે તો 53 પ્લસ માર્ક્સ તમારે થઈ જ જશે. ઓકે? અને લાસ્ટ આપણે છે, આ દરેક સ્ટુડન્ટને લાગુ પડે છે, આટલા પોઈન્ટ એક્ઝામ માટે મગજમાં ફિટ કરી જ નાખવા કે તમારી ટેક્સ્ટબુક ની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ ખાસ એક વખત રિવાઇઝ કરી લેવા. જૂના પ્રશ્નપત્રની અંદર સ્વાધ્યાયમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. સ્વાધ્યાયના પ્રશ્નો તો ફરજિયાત બધા કરી જ નાખવાના, પણ એમાં આ વખતે ખાસ ધ્યાન રાખવું કે જે 30% કટ કરેલો છે એ 30% કટ વાળા પ્રશ્ન કરવાના નથી. કારણ કે આપણે ટેક્સ્ટબુકમાં તો બધા પ્રશ્નો છે, આગળના જે કટ કરેલા છે એ કટ કરેલા આપણે ધ્યાનમાં રાખવાના નથી. એ સિવાયના જે ક્વેશ્ચન હોય એ બધા તમારે કરી નાખવાના છે. ઓકે? એવી જ રીતે તમે ટેક્સ્ટબુકની અંદર જોતા જાઓ છો તો ટેક્સ્ટબુકની અંદર વચ્ચે બ્લુ કલરના પ્રશ્નો આવે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઘણા તો શું કરે છે, આ એક્સ્ટ્રા પ્રશ્ન છે જવા દો એવું સમજીને કાઢી નાખે છે. એક્સ્ટ્રા નથી, ગયા વર્ષે જ એમાંથી ક્વેશ્ચન ઘણા બધા બ્લુ કલરના પ્રશ્નોમાંથી પૂછાયેલા છે. એટલે કે પાઠ્યપુસ્તકના પ્રકરણમાં જે અંદર બ્લુ પ્રશ્ન છે એ ખાસ તમારે કરવાના છે. દરેક ટોપિકની અંદર બ્લુ પ્રશ્ન હશે. એ બ્લુ કલરના બોક્સ જે પ્રશ્નો છે એ શું છે, તો કે જે ટોપિક ઉપર ચાલી ગયો છે એ ટોપિકને લગતા નીચે પ્રશ્નો છે. ઓકે? તો ખાસ આ કરવા. અને એની અંદર પણ 30% કટ સિલેબસ જે કટ કરેલો છે એ 30% કટના આપણે જોવાના નથી. તો એ પ્રશ્નો આપણે કટ કરી નાખવાના છે. બીજું, જૂના પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો ખાસ તમે પેપર દેવા જાઓ એ પહેલા દરેક સબ્જેક્ટના કરી નાખવાના. જૂના પ્રશ્નપત્ર કયા? 2019 નું અને 2020 નું. અને બોર્ડના પેપર 2 લેવાય છે. તમે તો એમ કહો કે માર્ચમાં છે તો માર્ચનું તો સોલ્વ કરી નાખ્યું. ના, માર્ચ નહીં, જુલાઈના પણ કરવાના. રિપીટરની એક્ઝામ તમને ખ્યાલ હોય તો જુલાઈ મંથમાં આવે છે. જુલાઈના ક્વેશ્ચન પત્ર પ્રશ્નપત્ર પણ કરવાના. બોર્ડની જીએસસીબી ની સાઇટમાંથી અથવા તો ઓનલાઈન તમે સર્ચ કરશો એટલે તમને મળી જ રહેશે. કોઈ પણ સબ્જેક્ટ એવું નથી કે સાયન્સમાં, દરેક સબ્જેક્ટ માટે આ ટોપિક ખાસ અગત્યનો છે. જૂના પ્રશ્નપત્ર 2019-20 ના ઘણા બધા તો એવું વિચાર ગઈ વખતે પૂછાઈ ગયો ક્વેશ્ચન તો આ વખતે ન પૂછાય. એવું કોને કીધું ભાઈ? પૂછાય છે. ઘણા ક્વેશ્ચન રિપીટ થયેલા છે. મેં છેલ્લા 5 વર્ષનું મોડ્યુલેશન કર્યું છે તો 2013 માં જે ક્વેશ્ચન હોય ઈ 14 માં હોય જ છે. 2016 માં જે ક્વેશ્ચન હોય 2017 માં પૂછાણેલો છે. એવું કોને કીધું કે એને ક્વેશ્ચન રિપીટ ના થાય? ઘણા ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે. અને આના ઉપરથી તમને ખ્યાલ શું આવે છે કે આ ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી કયો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે? તો આટલા મુદ્દા ખાસ વિજ્ઞાનની અંદર જો તમે કરશો તો તમને કોઈ જાતનો કાંઈ વાંધો આવે એમ છે નહીં. જે ચેપ્ટર્સ મેં તમને કીધા, કયા ચેપ્ટરમાંથી 2 માર્કના પ્રશ્નો કરવા, કયા ચેપ્ટરમાંથી 3 માર્કના પ્રશ્નો કરવા, જે કયા ચેપ્ટરમાંથી 4 માર્કના પ્રશ્નો કરવા, એ પણ તમે જોઈ લીધું ખાસ. એ આધારે તૈયારી કરતા રહેશો તો કાંઈ વાંધો તમારે આવશે નહીં. બીજું ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો દીકરાઓ તમે ક્વેશ્ચન જુઓ ટેક્સ્ટબુકમાં એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે લેન્થ ઉપરથી કે આ ક્વેશ્ચન 2 માર્કમાં જ પૂછાય, આ ક્વેશ્ચન 3 માર્કમાં જ પૂછાય, આ ક્વેશ્ચન 4 માર્કમાં જ પૂછાય, આકૃતિ સહિત પૂછાય, આકૃતિ વિના પૂછાય. બરાબર? મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકો. બરાબર? તો પહેલેથી તમે જોતા જાઓ તો પહેલા ચેપ્ટરમાં છે સંયોગીકરણ પ્રક્રિયા છે, વિઘટન પ્રક્રિયા છે. આ મોસ્ટ આઈએમપી ગણી શકાય. બીજા ચેપ્ટરની અંદર જુઓ તો પીએચ નું મહત્વ છે, એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા છે, પીએચ માપક્રમ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. ચેપ્ટર નંબર 3 ની અંદર લખતા રહેજો ખાસ, જેને લખવા જેવું નોટ ડાઉન લાગે. આ ક્વેશ્ચન કમ્પલસરી આ ચેપ્ટરમાંથી તમારે કરવાના જ.
ચેપ્ટર નંબર 3 છે. ચેપ્ટર નંબર 3 ની અંદરથી મધ્યમમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ, બરાબર, અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ. એ સિવાય મિશ્ર ધાતુ એટલે શું સમજાવો. આ મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 4 ની અંદર કાર્બનના કયા બે ગુણધર્મોને કારણે એ બંધ બનાવવાની ક્ષમતા અદ્વિતીય ધરાવે છે. બીજું એના નામકરણના ટોપિક ખાસ કરી નાખવાના, અને સાબુઓ અને પ્રક્ષાલકની ક્રિયાવિધિ. આ મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 5 ની અંદર ડોબ્રેનરના નિયમ, ન્યુલેન્ડનો નિયમ અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની મર્યાદા. આ ખાસ જરૂરી. ચેપ્ટર નંબર 6 ની અંદર તો 3 મેઇન પ્રશ્ન છે, તે પાચન તંત્ર, શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. ત્રણે ત્રણ આખા કરી નાખો, પૂરું. ચેપ્ટર નંબર 7 ની અંદર પરાવર્તી કમાન અને ચેતાકોષ આકૃતિ દોરીને સમજાવો. માનવ મગજ આકૃતિ દોરી સમજાવો. અને મનુષ્યમાં અંતઃસ્ત્રાવ એટલે શું અને એના કારણે કઈ કઈ ખામીઓ સર્જાય છે, આ ખાસ ધ્યાન રાખો. ચેપ્ટર નંબર 8 ની અંદર મેન્ડેલિફે કરેલો વટાણાના છોડનો પ્રયોગ અને બીજવાળો પ્રયોગ ખાસ યાદ રાખો, બરાબર. એ સિવાય કાર્ય સદસંગો એટલે શું, રચના સદસંગો એટલે શું, પછી અશ્મિ સમજાવો. આ ખાસ મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર નંબર 8 ની અંદર પુષ્પના પ્રજનન ભાગો આકૃતિ દોરી સમજાવો. નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, બરાબર. આ ઉપરાંત બાળકનો વિકાસ 9 મહિનાની અંદર જે થાય છે એ ક્રિયા આખી મોસ્ટ આઈએમપી છે, એ સમજવાની, પાકી કરવાની. ચેપ્ટર નંબર 10 ની અંદર પરાવર્તન એટલે શું, એના નિયમો, કાચના લંઘન ચોસલા વડે થતું પ્રકાશનું વક્રીભવન. આ ઉપરાંત વક્રીભવન એટલે શું, વક્રીભવનાંક એટલે શું, સાપેક્ષ અને નિરપેક્ષના પ્રકાર, કિરણાકૃતિ, અંતર્ગોળ અને બહિર્ગોળની ખાસ મોસ્ટ આઈએમપી પૂછાય એવી બધી કિરણાકૃતિ, અને લાસ્ટમાં લેન્સનો પાવર સમજાવો. ચેપ્ટર નંબર 11 ની અંદર ખાસ જે છે મોસ્ટ આઈએમપી એટલે કે પ્રિઝમ. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન, પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન, બંને ક્વેશ્ચન. પછી મેઘધનુષ્ય સમજાવો, અને સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે સૂરજ વહેલો મોડો કેમ ઉગે છે એ સમજાવો. ચેપ્ટર નંબર 13 ની અંદર 3 પ્રશ્ન કરવાના. પહેલું ઓસ્ટ્રેડનો પ્રયોગ એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર ને કારણે ચુંબકીય ક્ષેત્ર કેમ ઉત્પન્ન થાય. બીજો ક્વેશ્ચન ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અને ગજ્ય ચુંબકની ક્ષેત્ર રેખાઓ દોરી વિદ્યુત ક્ષેત્ર સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યુત ક્ષેત્રની અંદર જો વિદ્યુત ક્ષેત્રની અંદર સળિયો મૂકવામાં આવે, ધાતુનો સળિયો, તો એના કારણે શું થાય છે અસર સમજાવો. અને લાસ્ટ ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો. નેક્સ્ટ પાછળના જે ક્વેશ્ચન છે એ તો સાવ સિમ્પલ છે, એ તમે પાછળના પર્યાવરણના પ્રશ્ન બધા પણ કરી નાખશો તો પણ ચાલશે. ઓકે, તો દરેકને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ખૂબ જ તૈયારી કરજો. આ વિડિયો વારંવાર રિપીટ કરી કયા ચેપ્ટર 2 માર્કમાં, 3 માર્કમાં, 4 માર્કમાં ક્વેશ્ચન કરવા એ જોઈ લેજો, બરાબર. ફરીથી નેક્સ્ટ વિષયના વિડિયો પણ આ જ લિંકમાં હવે આપણે મૂકશું. બીજા વિષયની તૈયારી કઈ રીતે કરવી, તો જરૂરથી અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, ટાટા, સી યુ, ગુડ બાય.